પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલા ઐતિહાસિક શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। વહેલી સવારથી ભક્તોએ શિવલિંગના દર્શન કરી પૂજા અર્ચના અને જળાભિષેક કર્યો હતો। નર્મદા કિનારે આવેલા ચિંતનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાંબી કતાર જોવા મળી। હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો। ધાર્મિક માન્યતા મુજબ તવરા વિસ્તાર પ્રાચીન સમયમાં તરણેશ્વર તરીકે ઓળખાતો હતો અને અહીં કપિલ મુનિએ તપસ્યા કરી સપ્ત શિવલિંગની સ્થાપના કરી હતી। ભગવાન શિવના દર્શનથી ચિંતા દૂર થતી હોવાની આસ્થાને કારણે મહાદેવ અહીં ચિંતનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે। શ્રાવણ માસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે। જૂના તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે મારું નામ મહાવીર છે। પહેલા દિવસે બહુ ભક્તોની ભીડ પડી છે। નર્મદા નદી કે કિનારે મહાદેવનું મંદિર છે। વધારે સંખ્યામાં પધારજો અને મહાદેવના દર્શન કરજો। જય ચિંતનાથ મહાદેવ। આ મંદિર ચિંતનાથ મહાદેવ દાદાનું મંદિર છે। આ નર્મદા નદીના તટ પાસે આવેલું છે। આજે શ્રાવણ માસ શરૂ થવાથી આજે ભારે ભક્તોની ભીડ અહીંયા જોવા મળે છે। તમને આ મંદિર કપિલ ઋષિના દ્વારા સ્થાપિત થયેલું છે। અહીં સપ્ત શિવલિંગની સ્થાપના થઈ છે, જેના કારણે ભારે ભક્તોની ભીડ અહીંયા તમને જોવા મળશે। જય મહાદેવ। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।